અમદાવાદ ઓરડા વિસ્તારના ગંદા ગટરના પાણી સનાથલ ગામમાં છોડાય. ઓરડાએ અમદાવાદ શહેરમાં આવેલા બોપલ, સિલર, સરખેજ, એપલવુડ જેવા વિસ્તારમાંથી ગટરના ગંદા પાણી અમદાવાદ ગ્રામ્યમાં આવેલા સનાથલ ગામમાં છોડી મૂક્યા છે. ગટરના ગંદા પાણી શહેરમાંથી ગામડા વિસ્તારમાં છોડાતા સનાથલ ગામે આવેલ શ્રી લંબે નારાયણ આશ્રમની ખેતી લાયક 45 વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતા ખેતીને મોટું નુકસાન થાય છે. ઉપરાંત સનાથલ ગામમાં આવેલ પૌરાણિક તળાવમાં ગટરના ગંદા પાણી ફરી વળતા તળાવ ગટરના ગંદા પાણીથી ખદબદી ઉઠ્યું છે અને તળાવ જો ઓવરફ્લો થશે તો ઘરોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા રહેશે અને રોગચાળો ફાટી નીકળવાની ગ્રામ લોકોમાં દહેશત ફેલાવાની છે. ત્યારે શ્રી લંબે નારાયણ આશ્રમના મહામંડલેશ્વર અને સનાથલ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ સાણંદ પ્રાંત કચેરીએ પ્રાંત ઓફિસે જઈ આવેદનપત્ર આપ્યું અને તેમાં જણાવ્યું છે કે ગટરના ગંદા પાણી તાત્કાલિક શહેરમાંથી ગામડામાં આવતા અટકાવવામાં આવે અને જે ગંદા ગટરના પાણી આવ્યા છે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર અબ્બાની મલેક, સાણંદ, અમદાવાદ.